જામનગરમાંથી 550 લીટર ભેળસેળયુક્ત ઘી ઝડપાયું। ચલો જાણીએ કઈ કંપનીનું ઘી છે। તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના, તમારી સાથે હું છું કિશન ત્રિવેદી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ.જી. કોશિયાએ જણાવ્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળસેળ કરતી પેઢી ખાતે રેડ કરી ₹2.5 લાખની કિંમતનો આશરે 600 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફૂડ પરવાનો ધરાવતા હતા, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઇન્ટર એસ્ટ્રીફાઇન્ડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો। ઘીમાં ભેળસેળ કરવા માટેના વનસ્પતિ તથા પોમોલિયન તેલ પણ મળી આવ્યા હતા। પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત વનસ્પતિ તથા પોમોલિયન તેલ ઇન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ 6 નમૂનાઓ લેવામાં આવ્યા હતા। નમૂના લીધા બાદ ઘીનો 120 લીટર, વનસ્પતિ તેલનો 32 લીટર, પોમોલિયન તેલનો 100 લીટર અને ઇન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો 300 લીટર કુલ મળી 550 લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ પર્દાફાશ બિન આરોગ્યપ્રદ હોય તેને પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું। આવી જ લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।